હેલો એવરીવન, તો કેમ છો મારા વાલા ગુજરાતીઓ? માં ખોડિયારનું અનેરું મંદિર એટલે ચાચરવાડી ખોડિયાર મંદિર. ઓલમોસ્ટ આ મંદિર અમદાવાદથી 15 થી 20 કિલોમીટરના અંતરે આવેલું છે. અને જો તમે ફરવાના શોખીન છો, જો તમને નવા નવા સ્થળો જોવાનું પસંદ છે, તો ખરેખર એક મુલાકાત લઈ શકો છો આ મંદિરની. અહીં માં ખોડિયાર વિરાજમાન છે. તો અહીં છે માં ખોડિયાર વિરાજમાન. પહેલા અહીં માં ખોડિયારની ચાંદીની મૂર્તિના દર્શન થશે. પછી મંદિરના ગર્ભગૃહમાં માતાજીની હાલની પ્રતિમા જોવા મળશે. માં ખોડિયારની અહીં સ્થાપિત મૂર્તિ લગભગ આજ રોજથી 1000 વર્ષ જૂની મૂર્તિ છે. મંદિરના સેવકના કહ્યા પ્રમાણે 1000 વર્ષ પહેલા વાવ હતી અને વાવમાં ગોખલો હતો અને એ ગોખલામાં મૂર્તિ વિરાજમાન હતી, જે આજે પણ આ મંદિરમાં વિરાજમાન છે. તો કાકા, આ મંદિર કયા વર્ષમાં બન્યું છે? 1000 વર્ષ પહેલા. પહેલા વાવ હતી, એની અંદર ગોખલો હતો, ગોખલાની ત્રણ મૂર્તિઓ હતી. પછી આ મૂર્તિ હતી પેલા, બધા દર્શન કરવા હતા. આ મંદિરની સ્થાપના આજથી 1000 વર્ષ પહેલા થઈ હતી. માં ખોડિયારની બીજી સ્થાપના 1970માં થઈ હતી, જ્યારે માતાજીનું મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું, અને ત્રીજી સ્થાપના 2003માં કરવામાં આવી, જ્યારે મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું. અહીં આ મંદિરના નીચેના ભાગમાં એક વાવ આવેલી છે. તો અહીં છે આજથી 1000 વર્ષ જૂની વાવ. તો આજ માટે બસ આટલું જ હતું. મળીએ હવે બીજા વ્લોગમાં.
અને જતાં જતાં આ વ્લોગમાં 200 લાઇકનું ટાર્ગેટ છે, તો જલ્દીથી